આતંકી હુમલાથી અત્યારે સનસની ગયો છે અને સૌથી મોટા સમાચાર 27 લોકોથી વધુના મોત થયાની આશંકા। આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ કહી શકાય। આંકડો સતત વધી રહ્યો છે। આતંકી હુમલામાં મોતનો આંકડો વધવાની પણ શક્યતાઓ હજુ પણ દેખાઈ રહી છે અને 27 લોકો કે જે કોઈ પણ લોકલ નથી, એ કોઈ લોકલ કેઝ્યુઅલ્ટી નથી, બધા જ મોસ્ટલી બધા કે જે ટુરિસ્ટ છે, અલગ અલગ રાજ્યોમાંથી આવ્યા છે। અને જમ્મુ કાશ્મીર પહેલગામ આતંકી હુમલામાં સૌથી મોટો ઘટસ્ફોટ પણ અમે આપણે સ્ક્રીન પર બતાવવા જઈ રહ્યા છે। પોલીસના યુનિફોર્મમાં એ આતંકીઓ આવ્યા, એ બે આતંકીઓ આવ્યા જેમણે પોલીસનો યુનિફોર્મ પહેર્યો હતો, એ ખાખી વર્દી પહેરી હતી। 6 થી 7 આતંકીઓ કાયરતાપૂર્ણ આયા અને હુમલો કર્યા, જ્યાં બે ની ટુકડી બનાવવામાં આવી અને આ બંને ટીમ કે જે અલગ અલગ વિસ્તારમાં જ્યાં પ્રવાસીઓ હતા તેઓને નિશાને બનાવવામાં આવ્યા છે। આ બધું જ સૂત્રોના હવાલે મળી રહ્યું છે। સૌથી મોટો ઘટસ્ફોટ ખુલાસો અમે આપણે સ્ક્રીન પર બતાવી રહ્યા છે। આતંકવાદીઓ પાસે ઓટોમેટિક રાઇફલ પણ હતી, આ પણ સૂત્રોના હવાલે મળી રહી છે। ઓટોમેટિક રાઇફલ ક્યાંથી આવે આવા અદ્યતન સાધનો? TRF નામના આતંકી સંગઠને હુમલો કર્યો હોવાના પણ સૂત્રોના હવાલે જાણકારી છે અને એ જ TRF સંગઠન જે લશ્કરે તોયબાથી ઓળખાય છે, જૈશ એ મોહમ્મદ, આ બધા જ જે ટેરરિસ્ટ છે, જે મોટા આતંકવાદીઓ છે અને તેમના જ એ અલગ અલગ જે ટીમ છે તે આ પ્રકારે એક્ટિવ થઈ રહી છે ઘાટીમાં। પહેલગામ આતંકી હુમલામાં આતંકની એક નવી પેટર્ન શું છે તેની વાત કરીએ। નામ અને ધર્મ પૂછે છે આતંકીઓ। શું નામ છે આપનું? કયો ધર્મ છે? એટલે પૂછે છે કે તમે મુસ્લિમ છો, શું તમે હિન્દુ છો? અને ત્યાર પછી તેમને પતાવી દેવામાં આવે છે, હત્યા કરી દેવામાં આવે છે। પ્રવાસીઓના નામ પૂછીને ગોળીબાર કરવામાં આવી રહ્યો છે। તો ધર્મ પૂછીને પ્રવાસીઓને આતંકીઓએ